જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ જો બધા મજામાં ને ભાઈ? તો મિત્રો, તમે કહેતા હશો કે આટલા બધા કર્જ ઉપર વિડીયો આવે છે, એક પછી એક, શું છે આ બધું? પણ મિત્રો, તમે માનશો, લાખો લોકો અત્યારે કર્જમાં છે, પીડાય છે, પ્રોબ્લેમમાં છે, લોન છે, હપ્તા છે, કોક પાસેથી લીધેલા છે, દેવાના છે, ઘણું બધું છે ભાઈ. તો આ બધામાંથી બહાર કેમ આવવું? મિત્રો, ઓલરેડી મેં 6 વિડીયો, લગભગ 5 કે 6 વિડીયો કર્જ ઉપર મૂકેલા છે, બરોબર છે. અને એમાં હજારો લાખો લોકોના કામ થઈ ગયા છે. ઘણા લોકોના નથી થયા, કારણ કે રેગ્યુલર કરતા નથી, નિયમનું પાલન કરતા નથી, ફટાફટ આમ થઈ જાય ને એવું બધાને જોઈ છે. મિત્રો, થોડી મહેનત કરવી પડે. પછી એ 100 કરોડ હોય કે અબજ હોય કે ખરાબ હોય, ગમે એવડો કરજો હોય, પૈસા આવશે ક્યાંથી એ કયો ને ભાઈ, એમ તમે કહેતા હશો ને. એ તમને જવાબ આ વિડીયોમાં મળી જશે, પણ આખો વિડીયો જોજો ભાઈ, બરોબર છે. ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો ભાઈ, જેથી બધાને લાભ મળે. જે કોઈ પણ ભાઈ બહેન પ્રોબ્લેમમાં હોય એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકે. દેવાદેવ મહાદેવ શ્રી શંભુ ભોલેનાથ કાળો કે કાળો મહાકાળ શિવ શંભુ આપણા દાદા હવે આપણને આમાંથી બહાર કાઢશે ભાઈ, બરોબર છે. વિડીયો ગમે તો લાઈક કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, બેલ આઇકન, અને હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, જો આ વિડીયોની અંદર હું તમને 2 પોઈન્ટ કહેવાનો છું. એક તો શિવલિંગ પર શું ચડાવવાથી શું લાભ મળે, પ્લસ અબજો રૂપિયાનો કરજો આમ ફટાફટ દૂર થાય એવી કઈ બાબત છે, એવી કઈ વસ્તુ છે જે તમારે શિવલિંગ ઉપર ચડાવવાની છે, બરોબર છે. આ 2 વાત કહેવાનો છું. એ વાત શરૂ કરું એ પહેલા કહી દઉં કે શિવલિંગ જો કોઈના ઘરમાં ન હોય અને શિવલિંગની સ્થાપના કરવી હોય તો કઈ રીતે, શું નિયમ છે, કઈ રીતે કરી શકાય? મિત્રો, સૌથી પહેલી વાત, ઘરનું મંદિર જે છે ને, ઘરમાં મંદિર હોય, ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. બને ત્યાં સુધી પૂર્વ સાઈડ મંદિરનું મોઢું હોય ને ભાઈ, બરોબર. તમે બેસો મંદિરમાં, તમે ભલે બીજી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવો, પણ ઘરનું મંદિર પૂર્વ દિશામાં હોય તો વધુ સારું. અને શિવલિંગનું સ્થાપન પણ પૂર્વ દિશા સાઈડ કરવું જોઈએ. હવે સોમવારના દિવસે શિવલિંગનું સ્થાપન ઘરમાં કરાય. પંચામૃતથી સૌથી પહેલા તો અભિષેક કરવાનો છે, બરોબર છે. પાણી છે, દૂધ છે, દહીં છે, ઘી છે, મધ છે, સાકર છે, બરોબર છે, ખાંડ છે. હવે આટલું થઈ જાય ત્યારબાદ નોર્મલ પાણીથી જળાભિષેક કરી દેવાનો છે. ત્યારબાદ ચંદનનું તિલક દાદાને કરવાનું છે શિવલિંગ ઉપર. આટલું કર્યા બાદ 21 વખત ઓમ નમઃ શિવાય અથવા તો ઓમ શાંબ સદાશિવનો જાપ કરી લેવાના છે, અથવા તો મહામૃત્યુંજયનો જાપ કરવાનો છે. પણ ઘરમાં શિવલિંગ હોય તો ડેઈલી પૂજા, જળાભિષેક જરૂરથી કરજો, બરોબર છે. તો હવે મિત્રો, આપણે શરૂ કરીએ કે શિવલિંગ ઉપર શું ચડાવવાથી શું થાય. ત્યારબાદ જોરદાર પોઈન્ટ, તમારો પ્રોબ્લેમ જે કાંઈ છે ને, તમારા મનમાં મૂંઝવણ, એ દાદા દૂર કરશે ભાઈ, બરોબર છે. તો ખાસ આખો વિડીયો જોજો ભાઈ. તો મિત્રો, સૌથી પહેલી વાત તો જળ, પાણી શિવલિંગ ઉપર ચડાવવાથી શું થાય? તો મનને શાંતિ મળે છે, નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં જ કરવાનું છે, આ બહાર પણ કરાય મંદિરમાં, પણ ઘરની અંદર પણ તમે કરી શકો, બરોબર છે. ઘરમાં જે શિવલિંગ દાદાનું છે, દરરોજ જળાભિષેક કરો, માનસિક શાંતિ પ્રદાન થશે, નકારાત્મકતા, નેગેટિવિટી દૂર થઈ જશે. ત્યારબાદની વાત કરીએ તો દૂધ, જળાભિષેક, ત્યારબાદ દૂધાભિષેક. દૂધનો અભિષેક શિવલિંગ ઉપર કરવાથી શું થાય? તો મિત્રો, સ્વાસ્થ્ય સારું રહે છે અને રોગ દૂર થાય છે. જે લોકોને પણ શરીર સંબંધિત કહેવાય કે રોગ છે, પીડા છે, તકલીફ છે, દૂધાભિષેક ઘરના શિવલિંગમાં કરવાનું શરૂ કરી દો, રેગ્યુલર, ડેઈલી, દરરોજ, બરોબર છે. થોડું થોડું દૂધ શિવલિંગ ઉપર અભિષેક કરો, અથવા તો લોટો કરો, તમને મોજ આવે એમ, બરોબર છે, તમારી શ્રદ્ધા પ્રમાણે. રોગ સાવ દૂર થઈ જશે. પછીની વાત કરીએ તો બીલીપત્ર. મિત્રો, દાદાને બીલીપત્ર ખૂબ પ્રિય છે, મહાદેવને, શિવશંભુ ભોળાનાથને બીલીપત્ર અતિ પ્રિય છે. બીલીપત્ર ચડાવશો એટલે શું થાય? તો કે ગમે એવા સંકટમાં તમે હોય ને, ગમે એવા પ્રોબ્લેમમાં, જેમ કે બજરંગ બાણ, સેમ બજરંગ બાણનું કામ બીલીપત્ર કરશે. વિચારી લ્યો, તમારે ફક્ત બીલીપત્ર દાદા ઉપર ચડાવવાના છે, અર્પિત કરવાના છે, બરોબર છે. અને કહેવાનું છે, મહાદેવ કરજામાંથી મુક્ત કરી દો, તમારા હાથમાં બધું છે, બસ. બીલીપત્ર દરરોજ ચડાવો, બધું થઈ જશે સોલ્વ, સંકટ બધા દૂર થઈ જશે. પછીની વાત કરીએ તો મધ. મધ
શિવલિંગ ઉપર ચડાવવાથી વાણીમાં મધુરતા આવશે. તમે જે કાંઈ પણ બોલો છો, તમે કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરશો તો તમારી એક અલગ એન્ટ્રી, એક કહેવાય ને એક અલગ જાતનો તમારો પ્રભાવ પડશે એના ઉપર. તમારી વાણીમાં મીઠાશ આવશે. તમે કદાચ જોરથી બોલતા હોય અથવા તો કોઈ પણ રીતે બોલતા હોય પણ તમારી વાણીમાં જ્યારે કડવાટ નહીં આવે, મીઠાશ આવશે. પ્લસ ભાગ્ય ખુલશે. દરરોજ મધનો અભિષેક જળ બરોબર છે શિવલિંગ ઉપર કરશો તો. પછીની વાત કરીએ તો કે ઘી. મિત્રો, ઘીના અભિષેકથી શું થાય? તો કે જીવનમાં સફળતા મળે છે અને મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સફળતા મળે છે ઘીનો અભિષેક કરવાથી. પછીની વાત કરીએ ખાંડ સાકર. હવે તમે કહેશો ખાંડ સાકર દાદાને શિવલિંગ ઉપર કેમ ચડાવવી ભાઈ? તો મિત્રો, ખાંડ સાકરનું પાણી એનો જળાભિષેક કરો તો પણ ચાલે, અથવા ખાંડ સાકર ચડાવી દો દાદાને તો પણ ચાલે, જેનાથી સુખ સમૃદ્ધિ મળશે અને ભાગ્યોદય થશે ભાઈ. તો મિત્રો, આ જે મેં બાબત કીધી એ પહેલો પોઈન્ટ હતો. હવે આપણે આવીએ મુખ્ય મહત્વનો જે બીજો પોઈન્ટ છે એના ઉપર, જેનાથી તમારો કરોડો અબજો ખરબોનો ખર્ચો પણ દૂર થશે. તો મિત્રો, હવે સોમવારના દિવસે તમારે જે કહું તે કરવાનું છે, બરોબર છે? બધા લોકો કરી શકે, બાળકો પણ કરી શકે અને વૃદ્ધ પણ કરી શકે, બધા આવી ગયા. સોમવારના દિવસે તમારા ઘરના મંદિરમાં સ્નાન કર્યા બાદ સવારના સમયે તમારે બેસવાનું છે, બરોબર છે? હવે બેસ્યા બાદ જેટલી વસ્તુ કહું ને એટલું તમારે 21 સોમવાર સુધી તમારા ઘરના મંદિરમાં જે શિવલિંગ બિરાજમાન છે એની ઉપર ચડાવવાનું છે. 21 સોમવાર, ફક્ત 21 સોમવાર. તો મિત્રો, સૌથી પહેલા ગંગાજળ, ત્યારબાદ ચાવલ, ત્યારબાદ દૂધ, બીલીપત્ર, ધતુરો અને લાલ ફૂલ, આટલી વસ્તુ શિવલિંગ ઉપર ચડાવી દેવાની છે સોમવારના દિવસે. ફરી વખત બોલી જાઉં છું, ગંગાજળ, ચાવલ, દૂધ, ધતુરો, બીલીપત્ર અને લાલ ફૂલ. આનાથી શું થશે મિત્રો? 21 સોમવાર કરશો ને એટલે તમે જે કાંઈ પણ વર્ક કરતા હશો એમાં તમને લાભ મળશે. લાભ કઈ રીતે મળશે? હવે એ તો હું ન કહી શકું, એ દાદા કહી શકે ભાઈ. એને તમને લાભ દેવાનો છે, બરોબર છે? કોઈ પણ રીતે આપે. તમારા અટકેલા પૈસા હશે, ફટાફટ કામ ખુલી જશે. કોઈને દીધેલા જે પાછા નથી દેતા, ગમે ત્યાંથી પાછા દેવા સામેથી ઘરે આવશે. યાદ રાખજો અમારા શબ્દો. મિત્રો, મહાદેવ છે આ. જે વ્યક્તિએ તમને ખોટી રીતે હેરાન કર્યા છે, બરોબર છે, ખોટી રીતે પૈસા લીધા છે, એ વ્યક્તિને એનું ભોગવવું પડશે અને તમને પાછા દેવા આવશે. તમે લોન લીધી છે, હપ્તા ભરવાના છે, કાંઈ પાછી થતું નથી, કોઈને પૈસા દેવાના છે, આવતા નથી, કમાણી નથી, બધું થઈ જશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મગજમાં રાખજો, સાંભળજો. તમારે કન્ટિન્યુ વર્ક ચાલુ રાખવું પડશે, હાર્ડ વર્ક ચાલુ કરવું પડશે. મહેનત તમે જો 10 કલાક કરતા હોય ને તો 20 કલાકની કરી નાખવી પડશે. શિવલિંગની પૂજાની જે વિધિ કીધી મેં એની સાથે ડબલ હાર્ડવર્ક શરૂ કરવું પડશે, ત્યારે બધું થશે ભાઈ. તમે બેઠા રહ્યો ને સુતા રહ્યો ને કહો ભગવાન આટલું આટલું કરું છું, કરજામાંથી કાઢી દો, એ ન થાય. પછીની વાત કરીએ તો એક લોન પૂરી કરવા તમે બીજી લોન લેશો તો બીજી તો ભરવાની બાકી જ છે ને, એના પૂરી કરવા કોઈક વ્યક્તિ પાસેથી લેશો તો લોન પૂરી થઈ ગઈ, ઓલાને તો દેવાના ને, ચાલુ જ રહેશે. બને ત્યાં સુધી નવી નવી લોન ન લેતા, બધા માટે કહું છું. બને ત્યાં સુધી ઉછીના પૈસા ન લેતા. હા, જરૂરી છે કે ભાઈ કે મજબૂરી છે તો અલગ વાત છે ભાઈ, બરોબર છે, પણ બને ત્યાં સુધી શોખ, ખર્ચા, આ બધું કંટ્રોલમાં રાખવું પડે, જે ખૂબ જ જરૂરી વસ્તુ છે ભાઈ. એવું નથી ફક્ત તમે લાખો રૂપિયાની લોન લીધે રાખો, બધા પાસેથી ઉછીના લીધે રાખો અને પછી મહાદેવની પૂજા કરો. આ દાદા તો કરી જ દેવાના છે. તમારે પોતાને સમજવું પડશે. અને લોકોને એવું છે મિત્રો, એક આ વાત હું પર્સનલી કોઈને નથી કહેવા માંગતો પણ બધા માટે કહું છું. ઘણા લોકોના મેસેજ આવતા હોય, કરણભાઈ આ પ્રોબ્લેમ છે, કંઈક ઉપાય આપો, પૈસા રિલેટેડ જ. હવે હું એને વિડીયોની લિંક મોકલું કરજા બાબતે, બરોબર છે, એટલે એમ લખે એ તો ઠીક છે પણ કાંઈ અલગ ઉપાય આપો ને.
હવે મિત્રો, મારા બધા ભાઈઓ બહેનો જેટલા પણ પ્રશ્ન પૂછે છે બધા માટે યુટ્યુબમાં જે વિડીયો આપું છું ને હું, એ જ માહિતી હોય. કોઈ માટે અલગ ઉપાય કે એવું ન હોય ભાઈ, બરોબર. પણ તમારે રેગ્યુલર કરવું પડશે. અને કર્જમાંથી બહાર નીકળવા માટે બીજી શું ઉપયોગી માહિતી છે ને એની મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે, હું ડિસ્ક્રિપ્શનમાં ખાસ આપી દઈશ. અથવા કાંઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, ઘણા લોકો આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય તો અમુક વસ્તુ ન મળે તો શું કરવું એ પ્રશ્ન હોય, કે કાંઈ પણ હોય ભાઈ, બરોબર છે. પણ તો તમે મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ આપું છું તમને નીચે, ફેસબુક કરણ દવે, ઇન્સ્ટાગ્રામ kરણ.dave_official11, ઈમેલ આઈડી બધું આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં પણ ડાયરેક્ટ લિંક છે. અને જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરવા માટે પણ તમે ડોનેટ કરી શકો છો. QR કોડ પણ આપી દઉં છું, અથવા તો ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં બેંક ડિટેલ બધું છે. મિત્રો, એક વાત એ કહીશ કે જે કાંઈ પણ પ્રશ્ન હોય ને ડાયરેક્ટ પૂછજો. ઘણા બધા લોકો બીજી બધી રીલું સેન્ડ કરતા હોય મને ઇન્સ્ટાગ્રામ ઉપર, કોમેડી રીલ છે કે પછી આ રીલ છે, ઓલી રીલ છે, અથવા તો હાય હેલો, બસ હાય હેલો, અથવા નંબર આપો. પણ ભાઈ અથવા બહેન, તમારે જે કાંઈ પણ પ્રશ્ન છે એ તો તમે પૂછો તો ખ્યાલ આવે. નંબર આપીશ, નંબર ઉપર શું થાય? મેઇન તો પ્રોબ્લેમનું સોલ્યુશન નીકળે એ જોવાનું છે ને આપણે. તો તમે તરત ડાયરેક્ટ સવાલ પૂછજો, બરોબર છે, જેથી હું પણ તમને સોલ્યુશન આપી શકું ને ફટાફટ તમે પણ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકો ભાઈ, બરાબર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી. બીજી એક ખાસ વાત મને યાદ આવે છે, સ્ટાર્ટિંગમાં જે મેં જળ, દૂધ, દહીં, મધ, ઘી, સાકર, ખાંડ બધું શિવલિંગ પર ચડાવવાનું અને એના લાભ કીધા, એ લાભ જોતા હોય કોઈ સિંગલ વસ્તુના તો શું કરવું? ડેઈલી કરજો, દરરોજ ડેઈલી કરજો. પણ બીજા પોઈન્ટમાં જે કીધું, બરોબર છે, કર્જમાંથી મુક્તિ લેવા માટે, તો એ તમારે 21 સોમવારના દિવસે જ કરવાનું છે ભાઈ, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો ભૂલ્યા વગર, જેથી બધાને લાભ મળે. દરરોજના લાભદાયી વિડીયો જોવા જમણે બધું રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી. મારા તમામ ભાઈઓ બહેનો વતી તમે જેટલા પણ લોકો અત્યારે વિડીયો જુઓ છો, તમારા તમામ લોકોના જેટલા પણ પ્રોબ્લેમ છે, ક્વેશ્ચન છે, કર્જમાં છો કે ચિંતામાં છો, બધા વતી હું દાદાને ખાસ પ્રાર્થના કરીશ. મહાદેવને, ભોળાનાથ અને આપણે બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા દાદા તો બેઠા જ છે ભાઈ, બરોબર. હૂપ કરતા આવે, દુઃખને લઈને વહી જાય ભાઈ. દુઃખને કામ કહેવાય ને, ગદા મારીને પગાડી દે, એ આપણા જોરદાર બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ, બરોબર ને. ચાલો, બહુ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, અને આ જે પૂજા કીધી છે આજથી અથવા તો કાલથી શરૂ કરી દેજો, બરોબર ને. ચાલો, જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજો ભાઈ.